ભગતની મેલડી ગમે ગોમાના મારા સધી જેતલના મહેમાનો દિનેશભાઈ મજા ઓ ભગતો તે આ વેળાએ છે ભાઈ મારી આવતી મેલડીના દરેકનો રોમ રોમ શું ભાઈ તે મારી નાતના રાવળ દેવું છે ભાના રબાર્યું આ વેળાએ 18 નાથ ક્ષત્રિય વરણમું કળજુગમાં કાળું ભગતની 32 માતા ખમાકુ સ્વરૂપસિંહભાઈ તે ગોમે ગોમાના મારા મહેમાનો આ વેળાએ છે ભાઈ હું નાતની માતા ખમાકુ છું ખૂબ ખમા તે દરેકનું બેઠ્યા ઉઠ્યાનું પરણમ ભગવાન રાખશે બીજું તમારી પેઢીની પુનઃ રાખશે જેવો જેવો તમારો ભાવ હશે જેવું તમારું પેઢીનું પુણ્ય છે એવું હવનું ભગવાન પુરમાળ પાડશે તે વિનોદ કિરણ શારુલા કમશી જેડા મહેશ વગીરાજ આ વેળાએ હું નાતનું દેરું છું નાત ભાલે રાજી છું સભાવાળું નાતના ઘેર અવસર હોય એટલે ખમા કહેવા આવ્યું હોય ખમા જ કહેવી પડો તે ભગવાન શેનથી હવાયું રાકેશભાઈ તમારું ભગવાન રાખશે જેવી તમે મારા દેવ હમો લમણો રાખ્યો હોય જેવી સંતની બોજી હો આ લાઈટમ ચોય ચોકાશ નહીં એવી તમારા જીવનમાં ચોકાશ મારો સધીનો ભગવાન નહીં રાખા હું વાતા મેળવી બોલું છું શું છું એ યારી તમે સાઉન્ડે મજા આ લાઈવે મજા હું ભગતની માતા કુશું પછી ઘણો પ્રકારનો હોય તો કોકના કર્મમાં હોય જ મારા દેવને ગાય કે તે ભક્તો તમારું ગાયાનું ગળપણ રહે ગવાયું પછી ગમે જેવું દેરું ધૂણતું હોય અને અમુક ધૂણીને એવું નહીં કહેતા કે પાવળિયું બંધ થઈ ગયો ડેકલા મેલી જાઉં હું તો વગન ડેકલે ધૂની જાય એ માતાયો નો કે ભુવા જ કી શંકર શિવ શંકરની સાક્ષી ડેકલું મળેલું છે અને ઈ દાડે ચોમુંડને જગાડવા રાવળ દેવનો ઋષિભાઈ ડેકલું આલેલું છે તો ઈ દાડો ચોમુંડને જરૂર પડી હતી તારે જરૂર ન પડે દેવને તે કોઈ એને ઘેર તો નવું તો કોઈ પેદા નહીં કર્યું ને દેરું આજુ જુગથી આવી જાય એ જ છે તે ભાઈ વાગવું જોવો અને ગાવું જોવો પણ દરેકનું પરણમ હોય એમ રહેવું પડે જમાનો છે એવા રહો તો તમારી મારી હરખાઈ રહે તે મારો મેલડીનો ભગવાન એવું કહે છે કે કોઈ દાડો કોઈના ખોટા મોગળી ન કરવી તો ભગવાન જોપો કળજુગ નહીં બેઠા 18 વયથી ઘેરથી ગમે જેવી વાતો કરીને 10 વખત દોઢ લઈને ઘેરથી હેડ્યા હોય અને વાટે જઈને કોકનું ખોટું કરો એટલે મરી જવું પડે એમાં દોઢ આડો થાય
નહીં પણ ગતું દોઢ લીધા વગર હઈ જાવ ને કોકનું સારું જ કરવા હઈ જાવ ભગવાન કોઈ જાડો ઋષિભાઈ ઘટવાનો જ આવું હું મેલડી બોલું છું. હા તે અમુક એવું કહીશ કે મારી માતા દોઢ નહીં હાલતી હું નહીં આવતો. તું પોતે દોઢ છે તારી માતાની વાત છોડે એટલે સભાવાળા દોઢના મોહલા કરવાના ન હોય. હા તે વેળાની સોય હોય છે અને રાકેશ ડોંગિયા વિરોધ તો માર્કેટમાં ચાલતા હોય એનો જ હોય. 7 વાગે ઓઢીને હો રહીએ તો ચો કોઈ ઓળખે છે વિરોધ કરવા આવી. હા જીંદાડો રૂપસીભાઈ જુના ડીહાની બજારમાં વેળા લૂંટણીથી લુગડું હગું નતું, ઘરમાં ખાવા દોણો નતો. ઈન દાડો કોઈ હાથ પકડનાર નતું. ઈ દાડો મેં માતાએ પકડેલો હો. ઈ દાડો કોઈ દુનિયા ઓળખતી નથી. અને હવે અત્યારે વેળા છે ફળ છે એટલે થાય છે ભયા. પણ સત હશે ઈતર છે, પાપ હશે ને હાથ પતાળમાં દાટી નાખો તો સમાજમાંથી મારો ભગવાન એવું કહે છે કે નેકળ્યા વગર નોર આવું મારા મેળડીના ભગવાન બોલું છું. એ લીલી વાડી લીલાયો બા લીલી નાગર વે બંગડી નો પેરનાર મેલડી માં આવો મારા ઘેર ઘેર. એક માં લીલી વાડી લીલાયો બા લીલી નાગર વે એ વેલડો નો હાકનાર મુના વાડી આવો મારા ઘેર ઘેર. હા રાકેશ ડોંગિયા, હા રાકેશ ડોંગિયા, હા. સભાવાળું વખાણ તો સારું કરતો હોય એને જ કરવ રહી. ખોટો કામ કરતો હોય એનો વખાણ ન હોય જોઈએ. જોની હેડી હોય લાડાના ગણો હખાયા ન હોય તાર. હા તે શું તમારું ગાયનું ગળપણ રહે આવું ભગવાન બોલો હું માતા બોલું છું તારે. તે ભાઈ આ વેળાએ મારી ગાય કુંવા છે બેન દીકરી હું ગરીબની માતા ખમાકું છું. દિનેશભાઈ તમારું આયાનું પણ રહે જેઠાના અમે જો ભાઈ વાળાના મહેમાનો ગમે ગોમના મહેમાનો મારી નાતના મહેમાનો હું તમારી છું તમે મારા છો. અને નાતનું નામ રે એવું કામ કર્યું છે. આબરૂ લૂંટાય એવું કામ હજુ સુધી મેં જો કર્યું નહીં. મારો શિવ શંકર મારો દ્વારકાનો ઠાકર થવા નહીં દે હું ભગતની માતા બોલું છું. ત્યાં છે ભાન મારી કાળુ ભગતની મેલડીનો તાર જાહેર આમંત્રણ છે ભયા કે 20 તારીખની મારી મેલડીની શોભાયાત્રા અને 21 તારીખના દાડો હોજે મારી મેલડીની જાતર છે. એટલે મારી નાતના ઘેર કદાચ પત્રિકા કોઈ પાસે પહોંચી હોય ન પહોંચી હોય હું બે હાથ જોડીને ભગતની માતા આમંત્રણ આલું છું. તમારે તો આવું બાબા પેલું તે જેતભાઈ તો ખમાજ કે છો મારી જોગણી મજા બોલી રહી છો. પણ સભાવાળું જીન દાડો નહીં કહેતા કે વેળા લૂંટાયેલી હોય લુગડું હગું ન હોય. આજે આ ભુવાનું લુગડું હગું નતું જાડે દોના હાચું એની શિકોતરે વાનું બવડું પકડેલું અને મારી મેલડીની ઓળખાણ દોનાની શિકોતરે કરાયેલી છે. એમ તમારે રાકેશભાઈ વેળા એવી હતી જાડે ચી માતા આવીને ચેવી ઓળખાણ કરાઈ એ મોણસની ની માતાની લાગણી રાખજો. કોઈ જાડો ઝોપો કરજો નહીં આવું મારું મેલડીનું કેવું છે. અત્યારે ચમ કે અત્યારે જમાનો છે કે થોડાક ઊંચા આવો એટલે વસ્તીને ભૂલવાનો ધંધો કરો એટલે પછી પડવું પડે. હા પણ સભાવાળું તમે ઈના ઈ રોન તમે મારી નાતનો ન ભૂલો હું તમને ન ભૂલું આખે. તે વેળા મારી અત્યારે જબરી છો. અત્યારે દેવનો ટાઈમ છે. જમાનો વસ્તી એવું કહે છે કળયુગ છે પણ હું માતા એવું કહું છું મારે 8 પોર 32 ઘડી સતયુગ છે. હા પેલા ચૈતરમાં એકલા જ રમેલ થતી હવે 8 પોર 32 ઘડી રમેલું છે ભાઈ વનથી જેટલો સતયુગ જોવો તમારે. હા તે વરથી રાખવાની છે વ્યસન એવું કરવું કે આપણા દીવાન ગમે અને ફેશન એવી કરાય કે આપણા મા બાપને નેસું ન ઘાલવું પડે. આ બે વર રાખો તમને ચો કળજુગ નડતો નહીં. પણ તમારે ભયા વર્તન ન કરવું હોય બધાય કળજુગ જ છે પછી નવાઈ છે નહીં. ત્યાં વેળાય છે ભાઈ હું ભાગડીયાનું દેરું છું સભાવાળું. ધૂણવા બેહન ભાગડીયન ના ગમે એવું ધૂણાય નહીં. ઋષિભાઈ આજે 80 નો ડોહો બેઠો હું કાળુની માતા ધૂણતી હોય ને એવું થવું પડે ના માતા છે એમ ધૂન્યા ખાતર ધૂન ન કરાય. હા તે વેળાએ મારા નાતના ભગવાન અત્યારે જોગણીના રોમ ખમાકી છે. આ વેળાએ દરેકનો મારો ભગવાન પરનમ રાખશે. ડીહાના મેમોનું મજા ખૂબ ખમા તમારું આયાનું પરનમ રહે ભગવાન તમારું શેનથી હવાયું કરશે. કિરણ મેથોણ તમારી મારી તો હાવ સાચી ઓળખાણ છે કિરણ. કોઈ એકલો નહીં ઓળખું છું એટલે ચિંતા કરશો નહીં. તણી ઘર વચ્ચે રહું છું ભયા. હા હું રબારીના 4 ઘર વચ્ચે છું પણ હાથા નો ભીવાળો નહીં છું. મારું મોનવી મારો ભાવ રાખે એના ભાવમાં કભાવો થવાડ્યું મને કળજુગ વેટણો એવું સમજવાનું. શું કહું છું તે લેવા છે ભાઈ દરેકનો મજા આવશે હોનાનો. હવારે દાડો કુશો મારી તેલ ફૂલની વેળા બનો આ હવા રૂપિયો વાપરેલો રાકેશભાઈ શાંતિભાઈ ગરદણિયું ડોંગિયાના પાતણિયું
આ એ તમે 5 જણની વાપર્યો પણ અત્યારે ડોંગિયાના નેહડા સુધી ખમાકું છું. હા, મારી માતાના તેલ ફૂલ ચડે એટલી કડ ગોમ શ્યામાડા સુધી મારા મેલડીના રોમ તમારી આબરૂ રાખશે આવું મારું મેલડીનું કહેવું છે અત્યારે. પછી વિનોદ વેળાની સોય છે ભયા. હા, અને વિનોદ મારું બવડું પકડેલું છે ભગવાન કોઈ દાડો પડવા નહીં દે હું માતા કહું છું. હા, અને બોલી હતી કે વિનોદ તમે ગમે એટલા વર્ષથી શો ગાતા પણ 3 મહિનામાં ટ્રેન્ડિંગમાં લાવું તમે મારી મેલડીની ગાદી આયા છો. અને આજે મેં ટ્રેન્ડિંગમાં તમને લાયા છે કોક તમારી ભેટીની પુનઃ છે તો તમે મારી નાથ હોમો લમણો રાખ્યું તમારા હોમો હું ન રાખું મારું નામ માતા નહીં અત્યારે. હા, તે મારો ભગવાન હવાર દાડો હવા રૂપિયો વાપરેલો ભગવાનના ચોપડે 1.5 લાખના લેખે હિસાબ થઈ જાહો. અન આવતા દાડા આવશે મારા જતલના ભગવાન આ શાંતિ હવાયું તમને ઘર ધણી આલશે ને તમે વાંતી હવાયું વાપરો એવું મારા ભગવાન તમને કરી આલશે આવું રાકેશભાઈ આ તારીખે મારી મુનાની મેલડી ગઈ રમેલમો બોલી હતી આનો આ દાડો આવશે અને આવું ના રચાવું તો મના કાળો ભગતની મેલડી નહીં દેવાની સભાવાળો ગઈ સાલ હતી આની આ તારીખ ને આનો આ દાડો હતો 21/4 નો રવિવાર હતો અને બોલી હતી કે આવતો આનો આ દાડો આવશે ને પાછો આવો મારો મોડવો બંધા હ દિનેશભાઈ આ 21 તારીખ ચોથો મહિનો હોય એનો રવિવાર હ તો લે છે હું માથા ન બોલી પણ ગમે એવું તો તે દેરો કોઈ ભાલો લઈને ના આવે તો મોના એવું ન હોય છે ભાવાળું પણ તમારો વિશ્વાસ હોય તો હું માતા ઓતરેથી મોણા ભૂવો બોલો એટલે હું તમારું પૂરું પાડી દઉં તે જો મજા આ વેળા છે ભાઈ મારો દેવનો ભગવાન છે હવાયું કરશે હું માતા ખુશ